કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે જીવન, લાઈફ. આ સુવિચાર વેત્યાઓના દેશમાં જેમણે ચોપડી લખી છે તેવા શ્રી જોનાથન સ્વિફ્ટ સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. આ વેત્યાઓના દેશમાં એનું જે ઓરિજિનલ વર્ઝન છે તે છે ગુલિવર્સ ટ્રાવેલ. આપણે બધાએ આપણા જીવનમાં વેત્યાઓના દેશમાં એ વાર્તા જરૂરથી સાંભળી હશે. તો આવા વાર્તાકાર, આવા નિબંધકાર શ્રી જોનાથન સ્વિફ્ટ સાહેબ જીવનના વિષય એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી બધા જ દિવસોને જીવો. મારા વાલા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે. શ્રી જોનાથન સ્વિફ્ટ સાહેબ એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી મૃત્યુ આપણી પાસે ના આવે ત્યાં સુધી આપણે જીવવાનું જ છે. હવે ઉત્સાહની સાથે જીવવું કે નિરાશાની સાથે જીવવું તે આપણે નક્કી કરવાનું છે. જો આપણે અન્ય લોકો વિશે સારું વિચારીશું, અન્ય લોકો વિશે સારું કરીશું તો ચોક્કસ જ આપણને આપણા જીવનના દરેક દિવસમાં, દરેક પળમાં આપણને ખૂબ મજા આવશે. પરંતુ જો આપણે કોઈના વિશે કંઈક ખરાબ વિચારીએ છીએ, કોઈનું કંઈક ખરાબ કરીએ છીએ તો જરૂરથી આપણને તે દિવસ આપણા માટે આકરો જાય છે. આપણને તે દિવસે મજા નથી આવતી. જે દિવસે આપણે આપણો અરીસો, આપણો ચહેરો આપણા અરીસામાં જોઈએ અને આપણને ખુશી મળે તો સમજવું કે આજનો દિવસ આપણો ખૂબ જ મજાનો ગયો છે. અને જે દિવસે દુઃખ થાય તે દિવસે સમજવું કે આપણે આજે કંઈક ખોટું કર્યું છે. અને અન્ય લોકો કોઈ આપણી સાથે કરે તો તેને આપણી ઉપર હાવી થવા દેવું જોઈએ નહીં. અન્ય લોકોની એટલી બધી વાતોની આપણા ઉપર અસર થવા દેવી જોઈએ નહીં. માટે શ્રી કહી રહ્યા છે, જોનાથન સ્વિફ્ટ સાહેબ કહી રહ્યા છે કે આપણા જીવનના દરેક દિવસોને જ જીવો. અને આ જ વાતને આપણે પંક્તિમાં કહીએ, હિન્દી એક પંક્તિ છે કે અપના હર દિન ऐसे जीवो कि हर पल आखिरी हो. थैंक यू.